નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 13 વિષય ગુજરાતી એની અંદર મહાત્માનો માણસ જે 13મો પાઠ આપણે ચાલી રહ્યો છે એમાં આગળ આપણે જોઈએ છીએ. છેલ્લે આપણે એ પાઠની અંદર જોયું હતું કે ભાઈ મણિભાઈ પોતે ઘેર પહોંચી ગયા છે. એમના અનુમાન અનુસાર એમના પિતાશ્રી જે છે એ પાઠ પર બેઠા નથી, એ ઊભો ગગડાવતા નથી. એને એમ ન કહ્યું કે આય ભાઈ આવ્યો, અને માતાની જે કંઈ એમને કલ્પના કરી એ પણ એને પોતાએ જે પ્રકારની કલ્પના કરી છે એ સફળ ન નીવડી, કારગત ન નીવડી. એના બદલે તેમના ઘરનું દ્વાર બંધ થઈ ગયું, ખડકી બંધ થઈ ગઈ, પાડોશીઓની બારીઓ ફટાફટ બંધ થઈ ગઈ, અને લાંબા સમય સુધી તેઓ ઊભા રહ્યા. પછી ઉપરથી બારી ખોલીને કહ્યું કે ભાઈ વેરીભાઈનો મણિયો છે, તો એ તો ક્યારનો મહાનમાં ગયો છે. એટલે એને આવો જે જાકારો પ્રાપ્ત થયો એનાથી એને ખૂબ હૈયું ભારે થઈ ગયું, અને પછી પાછો ખંભે બગલ થેલો નાખી અને એમના જે સ્વપ્ન હતા, જે અનુમાન હતું, એ ચકનાચૂર થઈ ગયું, અને એ પાછો ગામના ભાગોળ તરફ આગળ વધે છે. કૂતરાઓનું ખાવાનું જે ચાટ છે એમાં એ પોતે ગાંઠિયાનું પડીકું જે છે એ ઠલવી દે છે ખાવા લીધેલા રસ્તામાં, વાટમાં, અને કૂતરાઓ જે છે એને સૂંઘે છે, ખાતા નથી. આમ એ કહે છે કે એને પોતાને તકલીફ આવી, મુસીબત થઈ. હવે એમને નિર્ણય લઈ લીધો કે કાંઈ વાંધો નહીં, હું આશ્રમમાં બાપુ પાસે રહીશ, સાબરમતી પાછો ચાલ્યો જઈશ, ત્યાં રેડિયો પણ કાતીશ અને કામ કરીશ, દેશ સેવા પણ કરીશ, અને નહીંતર પાછો સત્યાગ્રહ કરી અને તે હું પાછો પોતાની જે કાંઈ કામગીરી છે એ પ્રમાણે સત્યાગ્રહીને જે ધરપકડ કરીને જેલમાં લઈ જતા, તો જરૂર પડે તો સત્યાગ્રહ પણ કરીશ અને જેલમાં પણ જઈશ. આવી એમની તૈયારી છે. એમનો નિશ્ચય દ્રઢ બન્યો છે. ગાંધીજી પ્રત્યેની એમની શ્રદ્ધા વધી છે. પોતે ભલે અભણ છે, બળદ બનીને એ બળદની સાથે કાર્ય કરે છે. ખેતીમાં એ પોતે અભણ હોવા છતાંય સારું એવું કામ કરે છે. પણ એ માણસની અંદર કોણ જાણે આંતરિક જુસ્સો જે છે એટલો બધો વધી ગયો કે ઘરના લોકો એમનો ત્યાગ કર્યો, બાએ બહારનું ન કર્યું, પિતાએ એમને આવકારો ન આપ્યો, કોઈ અંદરથી જવાબ ન આપ્યો, હીરા પણ ન બોલી. તો આ બધા વિચારો કર્યા વગર હવે એમને આ એક જ વિચાર આવે છે કે હું સાબરમતી આશ્રમે પાછો જાઉં, ત્યાં પાછો પહોંચી જાઉં અને વળી ત્યાં કંઈક કામ કરીશ, ચરખો કાતીશ, લોકોને મદદ કરીશ, લોકોની સેવા કરીશ, અને કદાચ એમાં પણ જો હું નિષ્ફળ જઈશ તો કહે છે કે 2 ધડક સત્યાગ્રહમાં ભાગ લઈશ અને ભલે મારી ધરપકડ વોરી અને જેલમાં પણ જઈશ. આ વખતે પાછો હું જેલમાં જઈશ તો પહેલા જેવું વર્તન નહીં કરું, કારણ કે એને અંદરથી એમ છે કે આ મણિભાઈ બદલાયેલો છે, કંઈક નવો જન્મ થયો છે એવું જે એને જોવા મળતું. એ માટે થઈને કહે છે પોતે કે આ વખતે હું ડાયો થઈને રહીશ, કોઈના પર ક્યારેય હાથ નહીં ઉપાડું. એટલે કહે છે કે નક્કી કરે છે મનથી કે હું અહિંસાનું સંપૂર્ણપણે આચરણ કરીશ. એટલે કોઈના પર માથ નહીં ઉપાડું. વેરીભાઈને જો એમ લાગતું હોય, એટલે એના પિતાને મણિભાઈ પોતે એવું વિચારે છે કે વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ, પછી વાક્ય અધૂરું છે એમ કે બાપ પણ મરી ગયો છે એમ એનો કહેવાનો મતલબ છે, પણ વાક્ય ત્યાં એમને અધૂરું લેખકે છોડી, એટલે કે લેખિકાએ છોડી દીધું છે. ઓચિંતી એમને માં પણ સાંભળી. ગળે સોપારી જેવો ગોળ દૂચો ભરાયો, ગદગદિત થઈ ગયો. આંતરનું દુઃખ જે છે અને આવા જે આંતરદંડવો છે એ આંતરદંડવોને લેખિકાએ ખૂબ સુપેરે અહીંયા રજૂ કર્યા છે. આ એક આખો મનોવૈજ્ઞાનિક વળાંક છે કે અભણ માણસ છે, સત્યાગ્રહ વિશે કશું જાણતો નથી, અહિંસા શું છે એ જાણતો નથી,
અને બાપુની સાથે કામ કરવાની એની એક ધગશ, એક લગન, એ જ એમને આ ઉત્સાહ પ્રેરે છે, આવું કાર્ય કરવા માટે એને નિર્દેશે છે. અને એ ઉત્સાહને કારણે એ પોતે તમામ વસ્તુ છોડવા માટે તત્પર બની ગયો છે. પિતાએ એમનો ત્યાગ કર્યો તો પિતાને અને કુટુંબને, માતાને, પત્નીને છોડીને એ એક બગલ થેલો ખંભે નાખી અને આવા સુંદર વિચારો સાથે એ પોતે અગ્રેસર થાય છે. અને આંતરદ્વંદ્વની અંદર એ પોતે આવી રીતે જીત મેળવી લે છે, પોતાના મનને સરસ એ ઘડે છે અને કહે છે કે હવે તો હું મારું વર્તન ધરપકડ થશે, જેલમાં જઈશ તો પણ સારું જ રહેશે. જેમ પહેલા અનુયાયીઓની હતું, ગાંધીજીના અનુયાયીઓ જે એમને પહેલા સમજાવતા કે આવું ન કરાય, આવું આપણે એને માર ન મરાય, આપણે એની સાથે અહિંસાથી વર્તવું જોઈએ, કોઈ પણ અપશબ્દો બોલીએ પણ એક હિંસાનો જ ભાવ છે, ક્રોધ તો બિલકુલ આવવો જ ન જોઈએ. તો એ કહે છે કે હવે હું મારી જાતને કેળવવા માટે પોતે તત્પર બની ગયો છે. અને એમને માં સાંભળી, ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો અને આંખ ભીની થઈ, દુઃખ થયું અને માએ પણ બારણું ન ખોલ્યું. નિરાશ થઈ જાય છે. મા પ્રત્યે જે એમની લાગણી હતી, જે સંવેદના હતી, એ રજૂ થઈ કે પિતા તો સમજ્યા કે એ કદાચ કઠોર હૃદય હોય છે, પણ કે છે માતાએ પણ બારણું ન ખોલ્યું, એ પણ મને સમજી ન શકી, એ પણ મારા સંવેદનો જે છે એ સ્વીકારી ન શકી. આમ એને થોડું દુઃખ લાગે છે, માટે ગળે ડૂમો ભરાય છે, એ પોતે ગદગદિત થઈ જાય છે, પોતાના ભાવો આંસુ સ્વરૂપે બહાર વહી રહ્યા છે. અને મનમાં એવી લાગણી થાય છે કે બાએ પણ બારણું ખરેખર ખોલ્યું નહીં. મગજ બહેર મારી ગયું એમ અહીંયા જણાવે છે. એક પ્રકારનું મગજ કામ ન કરવું, દિશા શૂન્ય બની જવું, મગજ બેર મારી જવું, એટલે કોઈ પણ પ્રકારની વાત શું કરવું શું ન કરવું એ સૂઝવું નહીં. એક રૂઢિપ્રયોગ છે આમ તો. ના પડવું, મગજ બેર મારી જવું એટલે શું કરવું શું ન કરવું તેની કોઈ સમજણ ન ઊભી થવી, સમજતું નહોતું એટલે કે કંઈ સૂઝતું નહોતું. મગજ બેર મારી ગયું, પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી, સભા નથી કે કઈ દિશામાં જવું છે. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા અને નહોતા દેખાતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ બગલિયો બેઠો જ્યારે પસાર થયો, ઘરમાંથી તો બધાએ ત્યાગ કરી દીધો. મણિભાઈ બગલ થેલો લઈ અને આશ્રમે જવાનો નિર્ણય કરી અને નીકળ્યા અને ધીરે 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 ગામમાંથી પસાર થયા. એમાં ઘણા લોકો એમને મળ્યા સામે, પણ ઓળખે છે નથી ઓળખતા, કોઈ અજાણ્યો માણસ છે એમ માની કોઈ એમને બહુ દાદ ન દીધી. આમ કરતા કરતા તે ગામના ચોરા સુધી પહોંચી ગયો. ત્યાં એમનો એક મિત્ર એમને ભેગો થાય છે અને નહોતા દેખાતા. ચોરે એટલે ગામમાં જે ચાર રસ્તા મળતા હોય એને ચોરો કહેવામાં આવે છે. ચોરે એના બાળપણનો ભાઈબંધ બગલિયો બેઠો. એકવાર તો મણિભાઈને જોઈને તે ઉત્સાહથી ઉઠ્યો એ ખરો, ઉઠ્યો એટલે ઊભો પણ થયો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી. કેમ કે પિતાએ જ્યારે ના તો છોડી દીધો છે, ગામડામાં તો આવું બહુ હોય, જ્યારે ઘરના લોકો સંતાનનો ત્યાગ કરે ત્યારે પછી ગામના લોકો પણ એ એમની સમક્ષ કોઈ સંવેદના દેખાડતા હોતા નથી. કારણ કે ગામડામાં એક સારી વાત છે કે એકના સુખે સુખી ને એકના દુઃખે દુઃખી. પણ જ્યારે આવું થાય છે, કોઈ પંચાયત નિર્ણય લે, કોઈ ઘરના વડીલો નિર્ણય લે, ત્યારે ગામના લોકો એમાં એને સાથ સહકાર આપે છે. માટે એ પડખે વડીલો બેઠા હતા અને નાનપણનો ગોઠિયો એમનો મિત્ર, ખૂબ ગાઢ મિત્ર, મણિભાઈ ત્યાંથી પસાર થયા તો
કહે છે કે બધા એની સાથે ઓરમાયું વર્તન કર્યું, પણ આ એમનો મિત્ર હોવાને કારણે એ સંવેદનશીલ થયો અને એને મળવા માટે ઊભો થયો, પરંતુ ગામના વડીલોની બાજુમાં બેઠેલા ચોરા પર એમની સામે જોઈ તે સમસમી રહ્યો, મનની મનમાં રહી ગયો અને મણિભાઈને મળી શક્યો નહીં. એટલે કે છે કે મગનિયો બેઠો હતો. એક વાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો, પણ ઊભો થવાનું મન થયું, ઊભોય થઈ, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે કોઈ પણ જાતના સંવેદન વગર, લાગણી વગર, નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળી. સામેથી કોક આવતું હતું. બોલ્યું, ક્યાં હેંડ્યા? કઈ દિશા તરફ જાઓ છો? ક્યાં જાઓ છો? સુંદરણા. આમ મણિભાઈએ જવાબ આપ્યો. સુંદરણા ગામનું નામ છે. મણિભાઈએ જવાબ ન આપ્યો એટલે કે છે સામેથી આવતો મનુષ્ય છે, માણસ છે, એમણે મણિભાઈને પૂછ્યું કે કઈ જગ્યાએ જાઓ છો? આ બગલ થેલો લઈને ક્યાં ઉપડ્યા? પણ મણિભાઈએ કઈ જવાબ ન આપ્યો, પણ સામેના વ્યક્તિએ તરત જ સામેથી જવાબ આપ્યો કે સુંદરણા જાઓ છો. મણિભાઈએ જવાબ ના આપ્યો, આગળ ચાલે જ ગયો. એના મનના વિચારોમાં એટલો બધો ડૂબેલો છે કે આ જે બોલ્યો સુંદરણા ગામ, એ પણ એને સંભળાયું નહીં, અથવા તો એના ઉપર એમને ધ્યાન કેન્દ્રિત ન કર્યું. પણ એના પોતાના પગલાઓ રોકી ન શક્યા મણિભાઈ, આમને આગળ વધતા જાય. જવાબ ન આપ્યો, આગળ ચાલે જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા. મનમાં કુંડાળા જાગવા અને વિચારો ઉમટવા. અનેક વિચારો જાગવા અથવા તો કે છે અનેક વિચારો ઊભા થવા, વંટોળ ચાલ્યો વિચારો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા. સાથી પહેલા એ સુંદરણાનું નામ લીધું, એને યાદ આવ્યું, ઘણો આભાવી હતો. ત્યારે એને જવાબ ન આપ્યો મણિભાઈ. બે આમને સામેથી પસાર થઈ ગયા. મણિભાઈ તો ચાલે જ જાય છે. એના મનની અંદર ઘણા બધા વિચારો જે છે એ ચાલતા હતા. આવું સાથી થયું છે, હીરાનું શું થયું છે, હીરા મારી પત્ની છે, એને પણ મને કઈ પૂછ્યું નહીં, બાએ કઈ મને જવાબ ન આપ્યો, બાપાથી શું બધા દબાઈ ગયા છે, કેમ કઈ ન થયું. આવા બધા વિચારો ચાલતા હતા. સાથે સાથે મણિભાઈ પણ ડગ ભરતા જતા. સામેથી આવીને માણસે પૂછ્યું ક્યાં ચાલ્યા? સુંદરણા. એનો એને કોઈ જવાબ પાડ્યો નહીં, કારણ કે એના મનમાં બધા વિચારો ચાલતા હતા. તો ઓલાએ પૂછેલો કે કહેલો ઉત્તર કે પ્રશ્ન એમને કઈ સ્પર્શ્યો નહીં. પણ આગળ થોડા ચાલ્યા ગયા પછી પાછો એમને એ વિચાર આવ્યો કે પેલો સામે મળેલા માણસે મને શું પૂછ્યું હતું, શું કીધું હતું. એટલે એને કહ્યું. સાથી પહેલા એ સુંદરણાનું નામ લીધું. મને સામે મળેલા માણસે સુંદરણાનું નામ શું કામ આપ્યું? હું ત્યાં ક્યાં જાઉં? હું તો સાબરમતી આશ્રમમાં જાઉં છું. ત્યાં તો કોઈ મારું સગું વાલું નહોતું રહેતું. સુંદરણા ગામમાં કોઈ મારા સગાવાલા રહેતા. તો પછી એને સામેથી મને શું કામ પૂછ્યું કે સુંદરણા જાઉં છું? પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની એના મનમાં કોઈ વૃત્તિ ન થાય કે લાવો પાછો જાઓ, એ વ્યક્તિને પાછો મળું જેને મને સુંદરણા ગામ વિશે કીધું હતું કે તમે ત્યાં જાઓ છો. તેને પૂછું ભાઈ હું સુંદરણા શું કામ જાઉં, અને તે મને સુંદરણા જવા માટે શું કામ પૂછ્યું. લાવને જરાક પાછળ વળી પૂછ્યો, પણ એવી કોઈ વૃત્તિ એના મનમાં જન્મી જ નહીં. એટલે કે છે કે પણ પાછા વળવાની, કોઈને કઈ પૂછવાની વૃત્તિ ન થાય. એ તો સારું થયું કે જોઈ તો રાત સામે મળ્યો. કે છે એ તો બહુ સારું થઈ ગયું કે જોઈ તો રાત સામે મળ્યો. જોઈ તો રાત નામનો વ્યક્તિ એ એમને સામે મળ્યો. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો. જો એમનો મિત્ર એ જોઈ તો રાત સામે ન મળ્યો હોત, જોઈ તો રાત, તો એ સુંદરના જમાના બદલે સીધો જ એમને જે નિર્ણય કર્યો હતો એ નિર્ણય સાથે સાબરમતી પહોંચી ગયો હોત. એમની પોતે લખે છે. હવે આ જોઈતો રાત મળ્યો, એને આ બધી વાત કરી સુંદરના જવાની, અને કહાની સસ્પેન્સ છે એટલે હું તમને કહી નહીં દઉં, મને ખબર છે, પણ આપણે વાંચીએ પછી જ આગળ એમાં જોવા મળશે. તો સુંદરનાની વાટે તેઓ ચાલ્યા ગયા ધીમે ધીમે.
જોઈતાએ બધી વાત કરી મણિભાઈને સુંદરણાની વાટે ચાલ્યા. વાટે એટલે રસ્તો પકડ્યો. હજી એને બધું માન્યમાં નહોતું. હીરા એકલી ઘર માંડીને રહે. અરે એ બને જ કેવી? હવે તમને સમજાય છે કે જોઈતા નામનું પાત્ર જ્યારે મણિભાઈને સામે મળ્યું ત્યારે એને સુંદરણા જવા માટે એને પ્રેર્યા. અને એને સુંદરણા જવા માટે જ્યારે એને પ્રેર્યા ત્યારે એને એમ થયું કે આ શા માટે મને સુંદરણા જવાનું કહે છે? મારા ઘરના તો બધા અહીંયા જ રહે છે. પણ એમને જોઈતા રાતે એવું સમજાયું કે તારા પતિ જે છે એ ઘર છોડી અને સુંદરણા ગામે વસવાટ કરી રહ્યા છે. અને શા માટે એ કારણ પણ એને બતાવ્યું છે. એટલે એ કહે છે કે સાબરમતી આશ્રમે જવાના બદલે એ જોઈતા રાતની વાત ઉપર અડગ રહ્યા અને સુંદરણા જવા નીકળી ગયા. પણ બન્યું હતું સાવ નાનું ઘર હતું. પાટીદાર મોહલ્લાને સાવ છેડે અને છેવાડે સૌથી છેલ્લે આંગણામાં એક ભેંસ બાંધી હતી. સામો કાચીનો એક સુંદર ખાટલો હતો. એના પર હીરા બેઠી હતી અને રાવજીને રમાડતી. રાવજી એટલે મણિભાઈનો બાળક, છોકરો. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈ. સફાળી એટલે એકાએક. સફાળી ઊભી થવી, એકાએક ઊભી થઈ. કેમ કે મણિભાઈને ધરપકડ થઈ હતી એ એમને ખબર હતી, પણ એ છૂટીને આવી ગયા એ એમને ખબર નહોતી. એટલે સફાળી ઊભી થઈ અને સામે દોડી. મણિભાઈ તો બિલકુલ સ્તબ્ધ થઈ ગયા. સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ ગયું, અવાક બની ગયું. અવાક થઈ જવું તો કે છે સ્તબ્ધ થઈ ગઈ અને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની એક તો જાડી એવી સાડી એમને ધારણ કરી હતી. દોઢ વેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે, કારણ કે હીરા છે તો દાગીનાની શોખીન હતી. અને કોઈ પણ ગામમાં કે અજાણ્યામાં કે કોઈ પ્રસંગમાં જવાનું હોય તો એ દાગીના તો પહેલા ધારણ કરતી. એને ખૂબ દાગીના પહેરવાનો શોખ હતો. પણ અહીંયા તો મણિભાઈ એનું આ દ્રશ્ય જોયું અને અવાક બની ગયો છે. કેમ કે એની ધરપકડ થઈ છે, સત્યાગ્રહી તરીકે ધરપકડ થઈ છે, એ એમને ખબર હતી. એટલે પતિના માર્ગે એ ચાલે છે. તો હીરાએ પોતાના ઘરેણાનો ત્યાગ કરી દીધો છે. ખાદીની એક સરસ સાડી ધારણ કરી છે અને એ એમ કહે છે કે જ્યાં પતિ ચાલે છે જે માર્ગ ઉપર, એ માર્ગ ઉપર હું પણ ચાલીશ. બીજી કોઈ લાંબી સમજણ એ એની અંદર પાત્રની અંદર જોવા મળતી નહોતી, પરંતુ આ એક જ સિદ્ધાંત ઉપર એ ચાલે છે. અને કહે છે ખાદીની જાડી સાડી, દોઢ વેલી સાડી, દાગીના વગરનો દેહ, આ હીરા છે? આવો એમને પ્રશ્ન થયો. જોઈ શું રહ્યા છો? તાકી તાકી હીરાએ સામેથી પ્રશ્ન કર્યો. પણ તું લે હું જ ને નથી વર્તાતી. વર્તાતી એટલે ઓળખો. હું ઓળખાતી નથી. તારા ઘરેણા ક્યાં ગઈ? એટલે સોરી, ઘરેણા ક્યાં ગઈ? એ મણિભાઈ જે છે એ હીરાને બરાબર ઓળખે છે અને એ કહે છે કે ઘરેણા વગરનો દેહ તો હીરાનો કોઈ દિવસ એને જોયો જ નથી. એટલે એ કહે છે કે તારા ઘરેણા ક્યાં આવી ગયા અને આટલું બધું પરિવર્તન કેમ આવી ગયું? ખાદીની સાડી તે ધારણ કરી છે, તારા ઘરેણા ક્યાં ગયા? ડોબું આકાશમાંથી આવ્યું છે. આજે એને ભેંસ આંગણામાં ઉભેલી આપણને હમણાં દ્રશ્યમાં દેખાડી તો એ કહે છે કે આ ડોબું એ ક્યાંથી આવ્યું છે? આ ઘરેણા વેચીને તો મેં લીધું છે. ડોબું આકાશમાંથી આવ્યું છે નહીં તારે. પણ એ બધી વાત પછી પહેલા અહીંયા બેસો, પાણી પાણી પીવું. હાય હાય કેવા થઈ ગયા છો સાહેબ. પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપની જોવું કોઈની ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાએ લીધેલા વલણની એવી તે બધી આવી વાતો મણિભાઈ સાથે એમણે કરી કે એમના પિયરિયાઓએ એમને કેવી મદદ કરી. એમના સાસરા અને સાસુ
જે છે એમાં સાસરાનો નિર્ણય, સાસુ એ નિર્ણયને ત્યજી ન શકી, નિર્બળ બની ગઈ, એનો વિરોધ ન કર્યો. પણ હીરાએ જે છે એમને એ પોતાના વિચાર પર દ્રઢ રહી, પિયરિયાએ તેમને સાથ આપ્યો, એમના વલણની વાત એમને કહી. પણ મણિભાઈના મનનું કૌતુક મટતું નહોતું. કૌતુક એટલે કુતૂહલ. પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો અને બદલાયો, પણ આ હીરા એ કહે છે કે હું તો જેલમાં ગયો તો મને ગાંધીજીના અનુયાયીઓ સાથે રહેવા મળ્યું, એ અનુયાયીઓએ મને ટોક્યો, એને મને કેળવ્યો, એને મને અહિંસા શું છે એ સમજાવ્યું, ગાંધીજીના કાર્યો શું છે એ સમજાવ્યું, ત્યારે મારામાં પરિવર્તન આવ્યું. પણ આ હીરાને કોણે સમજાવ્યું તો આટલું બધું પરિવર્તન આવી ગયું છે? આમ એ પોતે વિચારવા લાગ્યો છે. એને કોણે શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક બની ગઈ છે, બની શકી છે, નીડર? હીરાએ તો જાણે ટૂંકો અને ટચ જવાબ આપ્યો કે જ્યાં તમે ત્યાં હું, જ્યાં પતિ ત્યાં પત્ની, એના માર્ગે ચાલો હું. આપીને આ વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કઈ સમજાય નહીં. એ બહુ જ વિચારમાં પડ્યો. વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દીવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી, આ તમને શોભે નહીં, શોભતા નથી, બીડી પીવાનું બંધ કરો. હીરાએ એમના હાથ ઉપર આમ ઝાપટ મારીને કહ્યું, મહાત્માના માણસ થઈને, ગાંધીજીના અનુયાયી થઈને આ બધું તમે આચરણ કરો છો? પત્નીના હાથની પહેલવેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવવાની તૈયારીમાં તો ગુસ્સે થવાય ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. ઇન્કલાબ જિંદાબાદમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. આ એમના બધા શબ્દાર્થો એટલે કે રૂઢિપ્રયોગો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દો છે, એના બીજા ઘણા શબ્દાર્થો આમાં આપ્યા છે. શબ્દ સમજૂતી, ડાંપ એટલે મોટું પગલું ભરવું, આગળ આવી ગયા છે. સાપેક્ષ એટલે અપેક્ષાવાળું, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય નિગ્રહ, મહાન એટલે સ્મશાન, દંડુકા એટલે ટૂંકી લાકડી, ઘૂમટો એટલે લાજ કાઢવી, વિમાસુ એટલે વિચારવું, દિશાશૂન્ય, ધ્યેયહીન, સૂઝબૂઝ વગરનું, અને પછી એમના પ્રશ્નોના જવાબ. તો આ રીતે આ પાઠ જે છે 13મો એ મહાત્માનો માણસ અહીં પૂરો થાય છે. તમે એકવાર ધ્યાનથી એને સરસ રીતે વાંચી લેજો. અમારે તો આ વિડિયોની મર્યાદા ન હોવાને કારણે આમાં 2-3 ભાગ પાડવા પડે છે, અને તમે પૂરો સમય વિડિયો જોશો તો તમને આ બધું સમજાશે. 2-5 મિનિટ વિડિયો જોઈને કંટાળીને મૂકી દેશો તો આ બધું સમજાશે નહીં મિત્રો. અને અંતે તો આપણા સર્વેનો ધ્યેય એ છે કે પરીક્ષામાં સારા ગુણ મેળવવા. તો તમે પૂરેપૂરો વિડિયો જોઈ અને સરસ રીતે તમે તમારી સાથે પછી પાઠ્યપુસ્તકની અંદર પણ વાંચશો, સમજવાની કોશિશ કરશો, અને સમય સાથે બધા કદમ મેળવી અને આપણે સૌ સાથ સહકારથી જાજા રળિયામણ એ પ્રયત્ન કરીએ છીએ. તો એમાં સહકાર આપશો. આપના વાલી આપી જ રહ્યા છો, પણ છતાં પણ મારી એક એવી અપેક્ષા છે કે તમે સંપૂર્ણ બધા વિષયના વિડીયો જોશો અને સરસ રીતે તમે તમારા કાર્યને આગળ આમનું જે છે એ વધારતા રહેશો. ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ.